हे भागवत स्वरूप भगवान, हे प्रभु, श्री कृष्णं शरणं मम, श्री कृष्णं शरणं मम, श्री कृष्णं शरणं मम, श्री कृष्णं शरणं मम। कुंड कुंडनी सीढ़ियों बोले, कमल कमल पर मधुकर बोले, डार डार पर पक्षी बोले, वृंदावन ना वृक्षो बोले। डार डार पर पक्षी बोले, वृंदावन ना वृक्षो बोले, गोकुड़ियानी गायो बोले, कुंज कुंज वन उपवन बोले, व्रज भूमि ना रजकण बोले, रास रमंती गोपियों बोले। श्री कृष्णं शरणं मम, श्री कृष्णं शरणं मम। भाग्योदयेन बहुजन्म समर्जितेन तत्संगं च लभते पुरुषो यदा वै अज्ञान हेतुकृत मोहमदान्धकारं नाशं विधाय हि तदो दयते विवेक। वाला भक्तो, આજે કથાનો વિરામનો દિવસ છે। પ્રદ્યુમનની કથા એ પરીક્ષિતને સંભળાવી। પ્રદ્યુમનનો જન્મ થયો ત્યારે આકાશવાણી થઈ હતી। એ સમરાસુર નામના દૈત્યને અને પોતાના કાળને મારવા માટે એણે પણ બહુ પ્રયત્નો કર્યા છે। 6 દિવસ ન હતા પ્રદ્યુમનને ઉપાડી ગયો દૈત્યો, દૂર દૂર દરિયામાં ફેંકી દીધા। દરિયામાં એક મોટી માછલી ગળી ગઈ। જહાજ મારફતે એ માછલી એને પણ બધાની સાથે પકડી વેચવા મૂકી માર્કેટમાં। સમરાસુરના રસોઈ ઘરમાં એને બજારમાંથી લઈ આવ્યા છે। દિવ્ય કથા નારદજીએ કહ્યું, વિદ્યાવતી, આ તારો બાળક નહીં, એને તો બાળક તરીકે સ્વીકાર્યો એ બરાબર નહીં, એ તારો પતિ છે। પછી તો આટલા નાના પતિ, જન્મનાર બાળક અને આવડી મોટી સ્ત્રી એની પત્ની, પણ આને જ પ્રભુની લીલા કહેવાય છે। સમરાસુરનો નાશ કર્યો છે। એનું મૃત્યુ પ્રદ્યુમનના હાથે હતું। મૃત્યુ તો થાય જ છે। વાલા ભક્તો, આજે આપણે કૃષ્ણના બીજા લગ્ન અને ત્રીજા લગ્ન એની કથા કહેવાની છે।
સૂર્ય ભગવાનનો મિત્ર સત્રાજીત એમને સૂર્ય ભગવાને દિવ્ય મણિ સ્યમંતક મણિ ભેટ આપ્યો છે પ્રસન્ન થઈને. માટે ભક્તિ કરવી, ઋષિઓ બ્રાહ્મણો એને પ્રસન્ન કરવા, એવા કર્મ કરવા ભાઈ. અભિમાન રાખવું નહીં. અભિમાન રાખશો તો કોઈ કૃપા નહીં કરે. સંતો બ્રાહ્મણો ભગવાન પણ નહીં કરે. સ્યમંતક મણિ એ બહુ તેજસ્વી હતો. દરરોજ 8 ભાર સોનું એ છોડતો. 1 ભાર એટલે 20 તોલા. આ 8 ભાર એટલે 160 તોલાઓ. અને દિવ્ય અસર હતી મણિની. કૃષ્ણએ એકવાર સલાહ આપી કે આ કોઈ લઈ ન જાય એટલે રાજ્યમાં મૂકી દો, ત્યાં સલામતી રહેશે. સોનું જે કાંઈ દરરોજ આપે એ તમે લઈ લેજો. પણ સલાહ માની નથી. સત્રાજીતનો ભાઈ પ્રસેન ઘોડો લઈ, સ્યમંતક મણિ લઈ કોઈને કીધા વગર વયો ગયો જંગલમાં. સત્રાજીતે માન્યું કે આ કૃષ્ણએ જ બધું કર્યું છે. મણિની લાલચમાં આવો ખોટો આક્ષેપ નાખ્યો પ્રસેનના મૃત્યુનો અને મણિની ચોરીનો. હવે કૃષ્ણએ પોતે નિર્દોષ છે, આક્ષેપ ખોટો છે એવું સાબિત કરવું પડે. નહીતર તો બધાય માની લે કે આક્ષેપ સાચો છે. એટલે વાલા ભક્તો, કૃષ્ણ તો નીકળી પડ્યા તપાસ કરવા. તપાસ કરતા 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 રીછની ગુફામાં પહોંચ્યા. જાંબવાનની ગુફા હતી. ત્યાં બધાય બાળકો, એમની દીકરીઓ આ મણિથી રમતી હતી. કૃષ્ણએ આખી વાત કહી, દર્શન આપ્યા જાંબવાનને. જાંબવાને એ મણિ આપી દીધો. વિનંતી કરી કે પ્રભુ, મારી કન્યા જાંબવતી એને આપ સ્વીકારો એટલે મારી ચિંતા ઘટે. કૃષ્ણ એમને ભક્તની ચિંતા દૂર કરવા બીજા લગ્ન કર્યા એની દીકરી જાંબવતી સાથે. 12 દિવસ પછી કૃષ્ણ પાછા આવ્યા છે ગુફામાંથી. બધાની ઉપર કૃપા કરી. બધાને ખબર પડી કે કૃષ્ણ હવે બીજા લગ્ન કરીને આવ્યા. મણિ પાછો આપી દીધો. બધાએ સત્રાજીતને ઠપકો આપ્યો કે તારે પ્રાયશ્ચિત કર્મ કરવું પડશે. અને એના માટે સત્રાજીતે પોતાની કન્યા સત્યભામા એનો સ્વીકાર કરવા વિનંતી કરી. સ્યમંતક મણિ પણ આપી દીધો. કૃષ્ણએ સ્યમંતક મણિ સ્વીકાર્યો નથી. સત્રાજીત પાસે જ રહેવા દીધો.
પોતાની કન્યા સાથે લગ્ન થયા. આ ત્રીજા લગ્ન કૃષ્ણના સત્યભામાની સાથે થયા છે. મણિના કારણથી વેર લેવા માટે શતધન્વા એમણે બદલો લેવા ચડાઈ કરી. કારણ કે પોતાની કન્યા સત્યભામા એની સાથે શતધન્વા સાથે પરણાવવાની એવી વાત કરી હતી, પણ પછી કૃષ્ણની સાથે પરણાવી. એટલે ચડાઈ કરી મણિ લૂંટી લીધો, પોતે નાસી ગયો. શતધન્વા અક્રૂરજી પાસે મણિ અમાનત તરીકે રાખી. એ તો નાસ્યો. કૃષ્ણ એમણે સુદર્શન ચક્રથી આ શતધન્વાનું મૃત્યુ કર્યું છે. અક્રૂરજી એમની પાસેથી મણિ કૃષ્ણએ લીધો નથી, એમને રાખવા દીધો છે. દિવ્ય કથાઓ સંભળાવી છે. અક્રૂરજી એ જો કુસંગ પાપીનો સંગ તો મણિમાં લાલચાયા કૃષ્ણથી દૂર જવું પડ્યું છે. એવો બોધ આપ્યો છે વાલા ભક્તો કે ક્યારેય લાલચ ન રાખવી. ધનની, સત્તાની, જૂથની, ભોજનની, કોઈ ભૌતિક વસ્તુઓની જો લાલચ રાખીશું તો દુષ્ટનો સંગ કરવો પડશે, અને દુષ્ટનો સંગ થશે તો ચોક્કસ નાશ થશે. કૃષ્ણ એમના ચોથા લગ્ન કાલિંદી સાથે થયા છે. એ સૂર્યની પુત્રી હતી. પાંચમા લગ્ન એ મિત્ર વૃંદા એમની સાથે કર્યા છે. આ મિત્ર વૃંદા એ કૃષ્ણના ફૈબાની દીકરી હતી. છઠ્ઠા લગ્ન કૌશલ દેશના રાજા નગ્નજીત એની કન્યા સત્યા ઉર્ફે નગ્નજીતી એમની સાથે કૃષ્ણએ કર્યા છે. સાત સાંઢ એને એકી સાથે પરાક્રમ કરી એકી સાથે સાત સ્વરૂપ ધારણ કર્યા અને સાતેય સાંઢને કંટ્રોલ કર્યા છે. આ સત્યાની સાથે લગ્ન થયા. કૃષ્ણના
8મા લગ્ન લક્ષ્મણાની સાથે થયા છે. 8 લગ્ન થયા. આ રાધાજી એના લગ્ન થયા એવું પ્રમાણ મળે છે. બ્રહ્માજીએ વિવાહ કરાવી આપ્યા હતા એવું બીજામાં મળે છે. વાલા ભક્તો, ગર્ગ સંહિતામાં એટલે રાધાજીએ પત્ની તો કહેવાય કૃષ્ણના, એમની સાથે લગ્ન થયા છે. તો ભલે સાથે નહોતા રહેતા પણ તે રહ્યા નથી. પણ 9 પત્ની થયા ને, અને કુબ્જા એની સાથે લગ્ન ન થયા પણ એક રાતનું સુખ તો આપ્યું છે ને. તો હવે કેટલી પત્ની થઈ? 9.5 પત્ની. પછી પ્રાગજ્યોતિષપુર નામની નગરી, એનો રાજા ભૌમાસુર ઉર્ફે નરકાસુર, એમને બધી કુમારિકાઓ સુંદર એમને ઉપાડી કેદ કરેલી. લગ્ન કરવાની ના પાડે તો કેદમાં પૂરી દે. બહુ ત્રાસ જુલમ ફેરાવ્યા કર્યા છે. કૃષ્ણ એને સત્યભામાને સાથે લઈ ભૌમાસુરનો વધ કર્યો છે. બધા હવે કન્યાઓને મુક્ત કરવા કૃષ્ણએ કહ્યું, કન્યાઓને કહ્યું કે તમે હવે આઝાદ છો, જ્યાં જવું હોય ત્યાં જાઓ. ત્યારે 16,100 આ કન્યાઓ હતી. એમણે કહ્યું, હવે અમને કોણ સ્વીકારે? અમારે તો જુલમ કષ્ટ ભોગવવા પડશે, માટે તમે કૃપા કરો, અમારી સાથે લગ્ન કરો. કૃષ્ણએ બધાની વાત માન્ય રાખી 16,100 લગ્ન એક જ સમયે અલગ અલગ રૂપ ધારણ કરી 16,100 મંડપ અને લગ્ન કર્યા છે. યોગ બળથી આ બધું શક્ય છે. સોળ 16,100 ને 9.5 તો કહેવાય જ પત્નીઓ. બધા એમ કહે છે કે 16,108 કન્યાઓ હતી કૃષ્ણને. બલરામજીએ રૂકમૈયાને જુગટું રમવા આમંત્રિત કર્યા. માયા રચી. પણ આ તો ભાગવતજીની કથા વાલા ભક્તો.
આકાશવાણી થઈ કે આ માયાથી બતાવે છે કે પોતે જીતે, વાસ્તવમાં બલરામજી જીતે છે. બલરામજી એને ખબર પડી, મૃતઘર ઉઠાવી ભરી સભામાં રૂકમૈયાનું મૃત્યુ કર્યું છે. ઉષા અનિરુદ્ધ એમના લગ્ન પણ કરાવ્યા. કૃષ્ણએ મહાદેવજી સાથે પણ સામે સામે આવવું પડ્યું છે. આ કારણથી ઝુંભણાસ્ત્રનો ઉપયોગ કર્યો. મહાદેવજીને પ્રમાદ થયો અને કૃષ્ણ ઘૂસી ગયા. કૃષ્ણએ બાણાસુરને માર્યો નથી. બાણાસુરે માફી માંગી. પોતાની કન્યા ઉષાની સાથે લગ્ન કરાવી આપ્યા. વાલા ભક્તો, કાચિંડાના રૂપમાં નૃગ રાજા અગાઉના જન્મમાં રાજા હતા, પણ એમણે પોતાની માલિકીની નહોતી એવી ગાય ભૂલથી દાનમાં આપી દીધી. પછી દાન પાછું ન મળે, લેવાય નહીં, અને માલિક એનો અપરાધ થયો. એ કાચિંડાના સ્વરૂપમાં કૂવામાં હતા. એને કૃષ્ણના પરિવારના નાના બાળકો બધા કૃષ્ણને લઈ આવી સ્પર્શ કરાવ્યો. કાચિંડામાંથી તત્ક્ષણ એ દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા અને પોતાની કથા નૃગ રાજાએ સંભળાવી છે. કૃષ્ણએ કહ્યું છે, હે જીવાત્માઓ, ક્ષત્રિયો, હું ભગવાન કૃષ્ણ હલાહલ અતિ અસરકારક ઝેરને ઝેર ગણતો નથી, કારણ કે એનો ઉપાય છે. પણ બ્રાહ્મણનું અપમાન એ ભોગવવું જ પડે. કર્મ એનો કોઈ ઉપાય નથી. બ્રાહ્મણની સાથે વાલા ભક્તો ક્યારેય કોઈ બાબતમાં પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરીને વાદ વિવાદ કોઈએ કરવા નહીં. બ્રાહ્મણોની ઠેકડી કરવી નહીં. બ્રાહ્મણો સાથે ચીટિંગ કરવું નહીં. અન્યથા વાલા ભક્તો નાશ ચોક્કસ, અને બીજો જન્મ પણ ચોક્કસ બગડશે.
પુંડરક રાજા એમનો પણ સુદર્શન ચક્રથી વધ કર્યો છે. આ પુંડરક એ ડુપ્લિકેટ કૃષ્ણ એનો સ્વાંગ કર્યો પોતે. હવે કૃષ્ણના ડુપ્લિકેટ હતા એ વખતે, તો અત્યારે તો આપણે તો બધા શું કહેવાય, આપણે તો શું હસ્તી કહેવાય, આપણું તો બધા અનુકરણ કરે જ ને, આપણી ટીકા ઠેકડી તો કરે જ ને. કૃષ્ણ એમના સમયમાં આ પુંડરક એને મારવો પડ્યો છે. એને ધમકીનો પત્ર લખ્યો હતો કૃષ્ણને, બહુ અપરાધ કર્યા, એવો બોધ આપ્યો છે. સચ્ચાઈ છુપ નહીં શકતી, બનાવટ કે ઉसूलो से, કે खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. ડુપ્લિકેટ હંમેશા ડુપ્લિકેટ જ રહીએ. એ ઓરિજિનલ જેવું લાગે પણ ઓરિજિનલ બની ન શકે. સત્કર્મ એનાથી જ શુદ્ધ ભક્તિ થઈ શકે. સત્કર્મ કરનારનું જ સતત રક્ષણ આ પ્રભુ કરે છે. કપટ અને દુષ્કર્મો કરનારાનો નાશ થાય છે. બલરામજીએ દ્વિવધ વાનર એનું મૃત્યુ કર્યું છે. રાજસૂય યજ્ઞ એનું આયોજન કર્યું. પાંડવોએ જરાસંઘ એમને કેમ જીતવો, વેશ બદલીને જરાસંઘ પાસે ગયા. ભીમ દાદા સાથે યુદ્ધ, મલ્લયુદ્ધ કરાયું અને જરાસંઘનું મૃત્યુ થયું છે. રાજસૂય યજ્ઞમાં પ્રથમ પૂજા કોની કરવી એ બાબતમાં બધાએ કૃષ્ણનું નામ સૂચવું છે. પણ શિશુપાળે વિરોધ કર્યો, અપરાધ કર્યા, ગાળો દીધી, તલવાર લઈને મારવા દોડ્યો કૃષ્ણને ભરી સભામાં. અને કૃષ્ણને પણ આવો તીક્ષ્ણ હથિયારથી મૃત્યુ કરવાનો હક મળ્યો અને સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું. એનાથી તીક્ષ્ણ હથિયારથી શિશુપાળનો વધ ભરી સભામાં કર્યો છે. દંતવક્ર
એ પણ બદલો લેવા માટે આવ્યો છે. એનો પણ વધ કર્યો છે. સાલ્વ એનો પણ વધ કર્યો છે. કૃષ્ણ હવે બધાનો વધ ઝડપથી કરે છે. આવી દિવ્ય કથા સુદેવ પ્રભુ પરીક્ષિતજીને સમજાવે છે. બલરામજી એ નૈમિષારણ્યમાં આવ્યા. સૂતજી કથા સંભળાવતા હતા. બધાએ માન સન્માન કર્યું, પણ સૂતજી એ કાંઈ માન સન્માન કરી શક્યા નહીં. વ્યાસપીઠ ઉપર હતા અને બલરામજીને ગુસ્સો આવ્યો. દર્ભની સળીથી પ્રહાર કરી બલરામજીએ વધ કર્યો. બધાએ સમજાયું આ ભગવાનની લીલા કહેવાય. ઉગ્ર સવાની નિમણૂક કરી બલરામજીએ. ઉગ્ર સવાએ હવે પોતે કથા શરૂ કરી. બલરામજીએ પ્રાયશ્ચિત કર્મ પણ કર્યા છે. વાલા ભક્તો, સુદામા એમને ત્યાં પ્રભુ એમના પત્નીને સૂચન કરવા આવ્યા છે. વેશ બદલીને, ભિક્ષુક બનીને, કે તમે મારા આ કૃષ્ણ એના બચપણના મિત્ર આ સુદામા એને દ્વારકા મોકલો તો તમારા જીવનનું કલ્યાણ થશે. ધન્ય ધન્ય બનશો. તમારું નસીબ ખુલી જશે. સુદામાને તો સંતોષ હતો. સંતોષ રૂપી ધન એ પરમ ધન કહેવાય છે. ગોધન, ગજધન, બાજધન और रतन धन खान, जब आवे संतोष धन सब धन धूली समान. આ સંતોષ ધન એની પાસે બધાય ધન ધૂળ સમાન કહેવાય છે. વાલા ભક્તો, દિવ્ય કથા સુદામાને કહ્યું તમે જાઓ દ્વારકા. ભલે કઈ આપે તોય ન લેતા. ત્યારે સુદામા સંમત થયા અને કહ્યું કે પણ હું ત્યાં જાઉં મારા મિત્ર પાસે તો એમને કેમ જાઉં, આપણી પાસે તો કઈ છે નહીં. ત્યારે સુદામાના પત્ની સુશીલા એ પાડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા તાંદુલ ચાવલ માંગી આવ્યા. પોટલી બાંધીને આપી. સુદામા નીકળી પડ્યા પદયાત્રાએ.
દ્વારકા રસ્તામાં દરિયો ઓળંગવાની તકલીફ પડી છે. સુદામાએ માંડી વાળ્યું કે મારે હવે નથી જવું, માનતા તો નથી મારે તો. અને સુદામા એમની પાસે કઈ હતું નહીં પેલે પાર જવા માટે, નાવિકને આપવા માટે. પ્રભુ પોતે નાવિક બનીને આવી ગયા નાવ લઈને અને કહ્યું પધારો મારી નાવમાં ભક્ત. એ કે પણ મારી પાસે કઈ નથી, કેમ આવું, મફત તો બેસાય નહીં. ત્યારે પ્રભુએ કહ્યું છે જે છે એ આપી દો, એ હું જ છું જેને તમારે આપવા જાઓ છો. સુદામા સમજ્યા નથી ગૂઢ વાણી. પ્રભુએ કહ્યું કે નાવમાં બેસો, હું તમારી પાસે જે છે એ લઈ લઈશ. સુદામા કે મારી પાસે તો કાંઈ છે નહીં, તમે શું લઈ લેશો પ્રભુ? ત્યારે સુદામા સમજી ન શક્યા. સુદામા પાસે દરિદ્રતા હતી, એ પ્રભુએ લઈ લીધી. નાવમાં બેસવા સમજાવ્યા. એ કે તમે જે હોય એ મને, અરે એક કીર્તન સંભળાવી દેજો ને, આ મારું ભાડું. ત્યારે રસ્તામાં સુદામા એમણે કૃષ્ણને કીર્તન સંભળાવ્યું છે. પ્રભુએ પોતે નાવિકના રૂપમાં સુદામાનું કીર્તન સાંભળ્યું છે. દ્વારિકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો? દ્વારકા તો દૂર છે, દર્શનની જરૂર છે. ઓ મારા વાલા તમે દર્શન ક્યારે આપશો? સોનાની કઈ દ્વારકાને ઝૂંપડી મારી નાની છે. હર હર ગોમતી ગાજે છે, ગોમતીજીમાં નાવું છે. કેમ કરીને આવું વાલા, દર્શન ક્યારે આપશો? આ દિવ્ય કીર્તન સુદામાએ પ્રભુને સંભળાવ્યું છે. પ્રભુ પોતે સાંભળે છે આ પોતાનું કીર્તન. પ્રભુએ ગરુડજીને આદેશ કરીને સુદામાને દ્વારકાના પાદરમાં પહોંચાડી દીધા. સુદામા તો શોધતા પ્રભુના દરવાજે પહોંચી ગયા. કોઈ અટકાવ્યા નથી, ઠેકડી નથી કર્યો, પણ પધારો પધારો સ્વાગત કર્યું અને બેસાડ્યા. સેવા કરી, જલ આપ્યું. અને દરમિયાનમાં એક ચોકીદારે કહ્યું છે કે બ્રાહ્મણ જેવા આવ્યા છે આપને મળવા. સુદામા એનું નામ છે. પ્રભુ તો દોટ મૂકી છે સુદામાને મળવા માટે. પ્રભુએ ભેટી પડ્યા છે. સુદામાને પોતાના પ્રેમ અશ્રુથી પ્રભુએ પગ પખાડ્યા છે.
સુદામાની ઉપર કૃપા કરી, પૂજા કરી, પ્રભુએ આરતી ઉતારી, બધી રાણીઓને પણ આશીર્વાદ અપાવ્યા છે. સુદામા પાસે પૌવાની પોટલી હતી, એ પ્રભુએ આંચકી લઈ લીધી. પ્રેમથી પૌવા આરોગ્યા છે. એક મુઠ્ઠી આરોગી, બીજી મુઠ્ઠી આરોગી, ત્રીજી મુઠ્ઠી આરોગતા જતા રુક્ષ્મણીજીએ લખ્યા છે કે પ્રભુ અમારા માટે તો કંઈક રહેવા દ્યો. આ ગૂઢ કથા છે, બહુ અઘરી, સમજાય નહીં એવી. પ્રભુ પૌવા આરોગતા હતા તો આખું પૃથ્વી, પાતાળ, સ્વર્ગ બધું જ જાતું હતું સુદામાને. ત્રીજી મુઠ્ઠી ખાધી હોત તો હવે બલિરાજા જેવું કે આ મહેલ પોતાનો વયો જાય, સુદામાને મળી જાય. એટલે રુક્ષ્મણીએ રોક્યા છે કે પ્રભુ અમારા માટે રહેવા દ્યો. એટલે આ મહેલ તો રાખો, હવે લાવો અમે બધા પ્રસાદ તરીકે ચાવલ, તાંદુલ, પૌવા અને આવી રીતે પ્રભુને રોક્યા છે. સુદામાને ઘર સાંભળ્યું. કૃષ્ણએ બધું જ સુદામા પાસે જે આપ્યું હતું રોકાયા દરમિયાન એ બધું લઈ લીધું. ઘરેણા, કપડા અને જૂની પોતળી, લાકડી એ આપી દીધી. સુદામાએ વિચાર્યું કે આ મારો મિત્ર કેવો લોભિયો છે, મને કાંઈ આપ્યું નહીં. પણ સુદામા વિચારે કે મારે આમે ક્યાં કાંઈ જોઈતું હતું, આપે તો ક્યાં લેવું હતું. અદ્રશ્ય રીતે સુદામાને દુનિયાને ખબર ન પડે એમ પ્રભુએ બધું જ આપ્યું છે. વૈભવો, પોતાના જેવા બંગલા બનાવી આપ્યા. એના પાડોશી નહીં એવા બંગલાઓ બનાવી આપ્યા. પણ પાડોશી એમાંય પ્રભુએ કહ્યું છે કે બધાય પાડોશીને નહીં, જેમણે મદદ કરી હોય, જેમણે સહકાર આપ્યો હોય એને જ. તો આ ભક્તો આ પ્રભુ મદદ કરે ભક્તને, પાડોશી નહીં કરે. પણ એવા પાડોશી નહીં કે જે કાંઈ મદદ કરવાને બદલે, ભોજન કરાવવાને બદલે, મદદ કરવાને બદલે તો ઉલટાના પોતાની કપટ, ચાતુર્ય અને એના કારણથી અપમાન કરે, ચીટિંગ કરે. તો એવા પાડોશીને પ્રભુ કાંઈ નથી આપતા એવું ભાગવતમાં કહ્યું છે. સુદામા એમની દિવ્ય કથા પરીક્ષિત રાજાને સંભળાવી છે.
ભગવાન પોતે બ્રાહ્મણોને પૂજનીય માને છે. ભગવાન પોતે કૃષ્ણ બ્રાહ્મણની સેવા કરે છે, પૂજા કરે છે, આરતી ઉતારે છે. પણ જુઓ તો ખરા, આપણે કોઈ કાં કથાનું જ્ઞાન નથી, અને જ્ઞાન હોય તો કાંઈમાં શ્રદ્ધા નથી. આ કેવો યુગ છે વાલા ભક્તો! હજી તો શરૂઆત, કે કોઈને કથામાં કે વાત સાંભળવામાં કે જ્ઞાનમાં રસ નથી. પણ ક્યારેક કથા સાંભળી હોય તો ખબર પડે કે બ્રાહ્મણનું મહત્વ બહુ છે. સુદામાની કથા સાંભળે એને કૃષ્ણની ભક્તિ મળે છે. કૃષ્ણ એમને બધું આપે છે. કૃષ્ણ એમને સહાયતા કરે છે. પ્રભુને પ્રાર્થના કરવાની, બસ, કાંઈ માગવાનું નથી. સુદામાએ કાંઈ માગ્યું નથી. એવી રીતે આપણે પણ કાંઈ માગવાનું નથી. આવો ઉપદેશ આપ્યો છે. સુભદ્રા એનું અર્જુન સાથે લગ્ન કરાવ્યું. કૃષ્ણએ મદદ કરી છે. વક્રાસુરની કથા સંભળાવી. મહાદેવજીનું મૃત્યુ કરવા પોતાનો હાથ એમના ઉપર મૂકવા અને એમને બાળી નાખવા વક્રાસુર તૈયાર થયો. બટુક સ્વરૂપે પ્રાગટ્ય કર્યું અને એમના જ હાથે એમનો હાથ માથા ઉપર મુકાવાનું કર્યું. આવી લીલાઓ કરી પ્રભુએ, અને વક્રાસુરનું પણ મૃત્યુ કર્યું છે. દસમો સ્કંદ પૂર્વાર્ધ શરૂ થયો. એમાં એક બ્રાહ્મણની ઘેરે મરેલા બાળકો જન્મતા હતા. કૃષ્ણ અર્જુન એમણે એવી લીલા કરી અને પોતે રથમાં ગયા છે. આ દરિયામાં શેષ સ્વરૂપે બિરાજમાન છે ને, ત્યાં એમણે બોલાવ્યા કૃષ્ણ અર્જુનને પોતાની પાસે, અને એ બ્રાહ્મણના બાળકો એમને પાછા આપ્યા છે. તથા એવો આદેશ કર્યો કે હવે તમે તાત્કાલિક તમારી લીલા સમેટી લ્યો. કૃષ્ણ અર્જુને હવે ઝડપથી લીલા સમેટવા જુલ્મી રાજાઓનો નાશ કર્યો. કૃષ્ણના પરિવારના બાળકો એમણે એક બાળક કૃષ્ણ જાંબવતીનો પુત્ર સાંબ, એને સ્ત્રીનો વેશ ધારણ કરાયો. એના પેટ ઉપર લોખંડનું મૂસળ બાંધ્યું. પ્રભાસ ક્ષેત્રમાં મહા ઋષિઓ ભેગા થયા હતા. ત્યાં ગયા. કહ્યું કે આ સ્ત્રીને પ્રસૂતિમાં શું આવશે?
ત્યારે ઋષિઓએ કહ્યું છે કે તમે ઠેકડી કરવા આવ્યા છો, મુસળ લોખંડનો બાંધ્યો છે, એ જ તમારા આખા કુળનો નાશ કરશે. આવો શ્રાપ ઋષિઓએ આપ્યો છે. પછી તો એને ચૂરો કરાવીને દરિયામાં ફેંકાવી. એરકા નામની વનસ્પતિ થઈ. એક ટુકડો પારાધીને મળ્યો, એને પોતાના તીર ઉપર ફિટ કર્યો. બીજી કથા એવી છે કે ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે તમારા આખા કુળનો નાશ થશે. એના કારણથી આ યાદવ કુળનો નાશ થયો છે. વાલા ભક્તો, અંદરો અંદર ઝઘડાઓ કરીને નવ યોગેશ્વરોની કથા સંભળાવી. જે આપણે કથા એ શરૂઆતમાં એની ઝલક કહી છે. નવ યોગેશ્વરો અજનાભ ખંડમાં એટલે ભારત દેશમાં નિમિ રાજાના રાજ્યમાં આવ્યા. નિમિ રાજા ઋષિઓ બ્રાહ્મણો મારફતે યજ્ઞ કાર્ય કરાવતા હતા. નવ યોગેશ્વરોનું સ્વાગત સન્માન કર્યું અને ભાગવત ધર્મ એ બાબત કથા કરવા વિનંતી કરી. નવ યોગેશ્વરોએ સુંદર ઉપદેશ આપ્યો છે. કવિ, હરિ, અંતરિક્ષજી, પ્રબુદ્ધજી, પીપલાયન, આવિર્હોત્ર, આ યોગેશ્વરોના નામ છે. દ્રુમિલજી, ચમસ, અને નવમા યોગેશ્વર કરભાજક. એને ભાગવત ધર્મ સમજાયો છે. એનો સાર એવો છે કે પ્રભુ એમનું ભજન કીર્તન એ જ માત્ર, અને કોઈ પણ કાર્ય કરવામાં આવશે તો ખામી હોય તો પણ એ પ્રભુ તો સ્વીકારે જ છે. એવું નથી કે વિધિપૂર્વક જ વિધિમાં ખામી રહી જાય તોય પ્રભુ તો સ્વીકારે, ફળ આપે જ છે. માટે આ કથા ધ્યાનમાં રાખવી. આ તો ગણિતના દાખલા જેવું છે. એકાઉન્ટનો દાખલો એ સાચો તો આખોય ન પડે, પણ એની એન્ટ્રી, એનો વ્યવહારો એ ઉધાર અને જમા બાજુના જો સાચા પડે તો એનાય માર્ક મળે. એમ કહ્યું છે કે કોઈ પણ કર્મ કરવું તો એનો ચોક્કસ ફળ મળે છે. ઉદ્ધવજીને ખાસ ઉપદેશ આપ્યો છે. આત્મા એનો ગુરુ આત્મા પોતે જ છે. મનુષ્યએ ગુરુ ધારણ કરવા ફરજિયાત નથી. વાલા ભક્તો, પ્રાયશ્ચિત કર્મ કરવાનું સૂચન કર્યું છે.
નિવૃત્તિ ધર્મને મહત્વ આપ્યું છે. સતત પ્રવૃત્તિ કરવી, ઉંમર પૂરી થાય, ઘટપણ આવે તોય પ્રવૃત્તિ કરવી એ યોગ્ય નથી એમ સમજાયું છે. નિવૃત્તિ લેવી, સ્વેચ્છાએ ઘણા નિવૃત્ત થાય જ છે. તો ત્યારે સતત સ્વાર્થનો નાશ કરી પ્રભુની ભક્તિ કરવી. હે ઉદ્ધવ, સુખ અને દુઃખ એ મનના ખ્યાલ છે. કાયમી સુખ પ્રભુની ભક્તિમાં છે. દુનિયામાં તો કામ ચલાવ સુખ મળશે. અભિમાન, અહંકાર એને છોડવા તો પ્રભુ નજીક આવશે, પ્રભુ સ્વીકાર કરશે. ભગવાન કૃષ્ણ એમણે ઉદ્ધવજીને આદેશ કર્યો કે તમે તપ કરવા જતા રહો. ઉદ્ધવજીને ભાગવત એની પોથી આપી છે પ્રભુએ, અને પોતાનું બધું જ સામર્થ્ય, બધું જ તેજ, બધું જ તત્વ બધાય એ પોથીમાં મૂક્યા છે. આ પોથી એ ઉદ્ધવજી અને પછીથી અમે બધાય એમને રાખીને કથાઓ સંભળાવીએ છીએ. એ પ્રભુ પોતે છે. અલબત્ત વક્તાઓ એના કોઈ વિચારો, અમારું ધ્યાન બીજે જાય હો, શ્રોતાઓનું ધ્યાન બીજે વયું જાય, કથા સાંભળતા સાંભળતા એવું નથી. અમારું પણ ધ્યાન બીજે વયું જાય, એટલે અમારી એ ભૂલ થાય છે. પણ બધું જ એ પ્રભુ આદિશક્તિ એ માફ કરે છે. તો દુનિયાને કોઈ અધિકાર નથી વાલા ભક્તો, કોઈ ભાગવતના વક્તા એની ટિપ્પણી કરવાનો, એની નિંદા કરવાનો. નહીતર ભગવાન ચોક્કસ સજા કરે જ છે. પોતાનું તેજ પધરાવી ભાગવત અર્પણ કર્યું. બદ્રિકાશ્રમમાં જઈ ઉદ્ધવજી એમણે તપ કરીને પોતાનો દેહ જોડ્યો છે. પ્રભુ યાદવોને લઈ પશ્ચિમ દિશા તરફ સમુદ્ર વહે છે, પ્રભાસ ક્ષેત્રમાં ત્યાં પહોંચ્યા છે. યાદવોનો નાશ થયો છે. પ્રભુએ જોયું, કૃષ્ણએ, બલરામજી હવે ધામમાં ઉત્તર મુખે બેસી જતા રહ્યા છે, સમુદ્ર તટે. હવે પ્રભુ એમણે પણ લીલા કરી છે,
આ ડાબો પગ ટૂંકો કરી જમણો પગ આખો લાંબો એની માથે ટેકવી, તળિયું દેખાય એવી રીતે, અને આગળ હાથ અને મસ્તક આ ત્રણેય સીધી લીટીમાં આવે એવી રીતે પ્રભુ બેઠા છે. શિકારીએ જોયું પ્રભુ એમનું તળિયું એમને હરણ જેવું દેખાણું. તીર છોડ્યું છે પારધીએ, એ તીર જેવો મુસળનો ટુકડો હતો. એ શિકારીએ પ્રભુનું તળિયું પગનું વિંધાઈ ગયું, હાથ એની હથેળી વિંધાઈ ગઈ, મસ્તક વિંધાઈ ગઈ. પ્રભુએ સમજાયું શિકારીને કે તારો કોઈ અપરાધ નથી. રામ અવતારમાં આદિશક્તિએ તને દગાથી માર્યો તો. હવે આ અવતારમાં આદિશક્તિ એને તે વધ કર્યો છે. એટલે આ કર્મ એડજસ્ટ થઈ ગયું, ફોરફીટ થઈ ગયું. દિવ્ય વિમાન આવ્યું. કૃષ્ણએ આદેશ કર્યો છે દારૂકને, અર્જુનને, બધાને કે તમે ઇન્દ્રપ્રસ્થમાં જાઓ. આ દ્વારકા 7 દિવસમાં ડૂબી જશે. બધા દ્વારકા વાસીઓ જતા રહ્યા. યાદવ કુળનો નાશ. કૃષ્ણ પણ ધામમાં ગયા. કલીનો પ્રારંભ થયો. કલયુગના કાળ દરમિયાન બધા રાજાઓની વાત કરી છે. બ્રહ્માજીનો દિવસ, એની રાત્રિ, એ સમજાવ્યું છે. પરીક્ષિતજીને ઉપદેશ આપ્યો છે. સુખી થવા માટે દુઃખમાંથી છટકી જવું, પલાયન થઈ જવું એ યોગ્ય નથી એવો બોધ આપ્યો છે. બધાની તકલીફ દૂર કરે છે પ્રભુ. બધા ભલે કોઈને કોઈ સ્વાર્થ તોય ભક્તિ કરે તો પ્રભુ એમને મદદ કરે છે. જન્મ, મૃત્યુ, જસ, અબજસ, લાભ, હાનિ એ પ્રભુના હાથમાં રાખ્યા છે. તક્ષક નાગ એમને કશ્યપ નામના ભૂદેવનો મેળાપ થાય છે. ભૂદેવે સાબિત કરી બતાવ્યું કે હું ગમે તેવું ઝેર હોય એનો શમન કરી શકું, નાશ કરી શકું. તક્ષક નાગે કહ્યું કે તમારે આવું કરવાનું વિધિનું વિધાન નથી.
તમારે તો ધન જોઈએ ને, 10 ગણું ધન આપી ત્યાંથી પાછા મોકલી દીધા કશ્યપ નામના ભૂદેવને. સુખદેવ પ્રભુએ કહ્યું, રાજન, 7મો દિવસ છે. હવે અને જ્યાં સુધી અમારી હાજરી હશે ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે. માટે હવે તમારે કોઈ સંદેહ હોય તો તમે ચોક્કસ જણાવો. અને સુખદેવ પ્રભુ આશીર્વાદ આપી ત્યાંથી જતા રહ્યા. તક્ષક નાગ અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ફૂલમાં બેસી પહોંચી ગયો પરીક્ષિતજીની પાસે. વિરાટ રૂપ ધારણ કરી દંશ દઈ, આમ તો પરીક્ષિત રાજા એને સમાધિ લાગી ગઈ હતી. દેહ તો એમાં પ્રાણ માત્ર એમ કહેવાય કે તાળવે કેવા પૂરતા હતા, બસ એ ગયા. શરીરનો ત્યાગ થયો, પણ બધી દિશામાં શોક ફેલાઈ ગયો. જ્ઞાનમાં વધારો કરવા દિવ્ય કથા એ હવે આપણે આ સુખદેવજી મારફત નહીં પણ સૂતજી મારફત અને પછી ઉગ્ર સવા મારફત સાંભળવાની છે. આપણે બધાને આ કથા હવે સાંભળવા મળે છે. જન્મેજય પરીક્ષિતજીનો પુત્ર એણે તક્ષક નાગ નો બદલો લેવા સર્પયજ્ઞ કર્યા. તક્ષક નાગ ઇન્દ્રના શરણે ગયા. ઇન્દ્રએ તથા બૃહસ્પતિજીએ જન્મેજયને સમજાવ્યા છે કે આવું શા માટે ભાઈ, શા માટે બધા સર્પો એને હોમી દેવા જીવતા? તમારા પિતાને તો સદગતિ થઈ છે, તમે શા માટે આવા દુષ્કર્મો પાપ કર્મો કરો છો? તમારા પિતાના આત્માને આવા કર્મોથી અધોગતિ થશે. માટે તમે આ બંધ કરો. ઇન્દ્ર અને બૃહસ્પતિજીની સમજાવટથી જન્મેજયે સર્પયજ્ઞ બંધ કર્યો અને પ્રાયશ્ચિત કર્મ કરવા માટે દેવી ભાગવતની કથા કરાવી છે. વ્યાસ પ્રભુ એમણે જ કથા વાંચી છે દેવી ભાગવતની. ક્યારેય કથા નહોતી વાંચી, વક્તા તરીકે કામ કર્યું જ નહોતું, છતાંય એની ભક્તિ, પ્રભુની કૃપા. એટલે વક્તા છે ને જ્ઞાનની જરૂર નથી ભાઈ. જ્ઞાન તો અંદરથી ઉત્પન્ન થાય છે, પ્રભુની ભક્તિથી ઉત્પન્ન થાય છે. ચોપડી વાંચવાથી નથી જ્ઞાની બનાતું,
નકલ કરવાથી નથી જ્ઞાન આવતું. વેદોના વિસ્તારની કથા સંભળાવી પુરાણ ઉપપુરાણો એની કથાઓ કરી. 5 લક્ષણો વાળા ગ્રંથને પુરાણ કહેવાય. સર્ગ વિસર્ગ વૃત્તિ રક્ષ મન્વંતર વંશ વંશાનું ચરિત્ર સંસ્થા નિરોધ આત્યંતિક લય રૂપી મુક્તિ હે મુનિઓ તથા અપાશ્રય આ 10 લક્ષણો વાળો ગ્રંથ હોય એને પુરાણ કહેવાય છે. પુરાણમાં મહાપુરાણ અલ્પપુરાણ ઉપપુરાણ એનો સમાવેશ થઈ જાય છે. અઢાર પુરાણો છે. એના જુદા જુદા નામ ભાગવતજીમાં લખ્યા છે. વિરાટ ભગવાન એમની કથા એ આપણે અગાઉ કરી. એ કથા સંભળાવી છે. આખી કથા ભાગવતજીની એનો બોધ આપણને બધાને આપ્યો છે કે ભૂમિ જમીન સંપત્તિ મિલકતો એના પ્રશ્નમાં કોઈએ ઝઘડા તકરાર કરવા નહીં. એ બધા મૂર્ખાઓ છે. લાલચ રાખવી નહીં. આખી કથાનો બોધ આપવા માટે એ ભાગવતજીનો આંબો કહ્યો છે. એમાં આખી કથાનો સાર આવી જાય છે. એ આપણે આંબો એની ઝલક કહીશું. આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબે વાસુદેવજીએ બીજ વાવિયા હુઆ દેવકીજી ક્ષેત્રે પ્રકાશ
સખી રે આંબો રોપિયો વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખિયા તેના નવા ખંડ માં છે નામ સખી રે આંબો રોપિયો દ્વાદશ સ્કંદ આંબાના થળ થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો 18,000 શ્લોકોના આંબે તીરથયા 500 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબો રોપિયો આ ભાગવતજીની કથા એને મુખ્ય પ્રસંગો એ પણ ટૂંકમાં આ અંતિમ પાર્ટમાં સમજાવી શકાય છે. અંતિમ શ્લોક ભાગવતજીનો એ આપણે બધા સાથે બોલીશું. નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનષ્ટતમ પ્રણામો દુઃખ સમનષ્ટતમ નમામિ હરિમ પરમ પ્રભુના નામનું સંકીર્તન ભગવાનના નામનું સંકીર્તન આપણા બધાના પાપોનો નાશ કરનારું છે તથા પ્રભુને ભગવાનને પ્રણામ કરવાથી વંદન કરવાથી આપણા બધાના તમામ પ્રકારના દુઃખ કષ્ટ કાયમી રીતે શાંત થઈ જાય છે. પરમ તત્વ રૂપ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને આપણે નમસ્કાર કરીએ અને આ આપણી દિવ્ય કથા એ 12 બીજના ધણી એમને સંભળાવી ઈ બાને આપણે આ સપ્તાહ કથા અષ્ટોત્તર ભાગવત એ કર્યું. હવે આપણે આ કથા દરમિયાન જો કઈ ભૂલ થઈ હોય તો એ બદલ માફી માંગીએ છીએ. કોઈએ બંધ બેસતી પાઘડી પોતાની ઉપર ન લઈ લેવી, માત્ર ભક્તિ કરવાનો આ અમારો બધાનો ઈરાદો છે, સંકલ્પ છે. વારે હવે પછી પણ કોઈને કોઈ કારણથી પ્રભુ કરાવશે ત્યારે કથા કરીશું. આપણો તો સંકલ્પ છે કે આ શ્રાવણ મહિનો આવશે તો ત્યારે આખો મહિનો કથા કરશે. પણ પ્રભુ કરાવે તો થાય હો, નહીતર ન થાય. તો આપણે કથાને અહીંયા વિરામ આપશું. પણ પછી હવે આરતી કરીશું. આરતી પછી આ દેવી દેવતાઓને બધાને વિદાય કરશું. પછી આપણે બધા ભોજન અને પછી કથાને વિરામ
તો અત્યારે આપણે હવે આરતીની તૈયારી કરવા અને કથાને ટૂંકો વિરામ કરીએ છીએ, પછી આરતી કરશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,